હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે મઠો. દહીં જમાવીને હું એ તૈયાર કરીને રાખ્યું છે. 500 ગ્રામ જેવું દહીં છે, મોળું દહીં છે. હવે તેને મઠો બનાવવા માટે આ કપડું છે પાતળું એવું સરસ, તેને ચાર આ રીતે વાળીને પાણી કાઢી નાખવાનું છે. આ રીતે પાણી કાઢવાનું છે. રાખીને ગોઠ મારીને રબડ ભરાઈ દીધી. હવે તે લટકાઈ રાખવાનું, તેમાંથી પાણી નીકળી જાય ત્યાં સુધી આ રીતે લગાવીને રાખવાનું છે, જેથી જેટલું પાણી હોય તેટલું દહીંમાંથી નીકળી જાય. લટકાઈને 5 કલાક રાખ્યું હતું. હવે હું એ લીધું તો આ રીતે તૈયાર થઈ ગયું છે. પાણી પણ આ પ્રમાણે નીકળ્યું છે. આ રીતે તૈયાર થઈ ગયું છે. દહીં તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આની અડધી ખોડ લેવાની છે. લગભગ હું એ 100 ગ્રામ જેવી ખોડ લીધી છે, દળેલી ખોડ. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. ઢક્કનની મદદથી હલાવી દઈશું, મિક્સ કરી દઈશું. ખોડ બરાબર મિક્સ થઈ જવી જોઈએ. આ રીતે ધીમે ધીમે હલાવતા જવું, સરસ એવું મિક્સ કરી દેવું. ખોડની કણી બિલકુલ રહેવી ના જોઈએ. ખોડ લીધેલી છે જેથી જલ્દી મિક્સ થઈ જાય. આખી ખોડ હોય તો થોડી વાર લાગે. જળવાઈ રહેવું જોઈએ, એ રીતે બરાબર મિક્સ કરવું જોઈએ. હવે આ રીતે શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. અને બદામ ત્રણેય હું એ 10 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. હવે તૈયાર થઈ ગયા છે. કેસર એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કર્યો. પિસ્તા એડ કરીશું. $500 ગ્રામ દહીંની અંદર તમે આ રીતે 200 ગ્રામ મઠો તૈયાર કરી દો. ઘરે બનાવી શકો છો. બજાર જેવો મસ્ત એવો મઠો તૈયાર થઈ ગયો છે. સરસ એવો મઠો તૈયાર થઈ ગયો છે. બચેલા પાણીનો ઉપયોગ તમે દહીં જમાવવા માટે પણ કરી શકો છો. ઢોકળા બનાવવા હોય તો પણ આ ખાટા પાણીનો ઉપયોગ કરી શકો. મઠો બાઉલમાં એડ કરીશું. તૈયાર થઈ ગયો છે. હવે ફ્રીજની અંદર 5 કલાક રવા દઈશું. બાઉલની અંદર એડ કરીશું. ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ એડ કરીશું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. મઠો તૈયાર થઈ ગયો છે. સરસ એવો મસ્ત મજાનો બજાર જેવો તમે તૈયાર મળે છે એવો તમે ઓછા સમયમાં અને સરળ પદ્ધતિથી ઘરે બનાવી શકો છો. શ્રીખંડનું નામ, મઠાનું નામ સાંભળતો જ ખૂબ જ ખાવાની ઈચ્છા થતી હોય કે ક્યારે શ્રીખંડ ખાઈએ અને ક્યારે મઠો ખાઈએ. તો આ રીતે ઘરે બનાવીને તમે આસાનીથી ઘરે ખાઈ શકો છો. બાળકોને નાનાથી મોટાને સૌને પણ શ્રીખંડ મઠો ખૂબ જ ભાવતા હોય છે. મઠાને તમે પૂરી સાથે પણ ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો, પીવામાં પણ ભરી શકો છો અને ફ્રીજની અંદર મૂકી રાખીને જ્યારે ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો. ફ્રૂટ એડ કરીને તમે બજારમાં જેવું મળે છે તેવું તમે ઘરે બનાવી શકો છો અને આરામથી ખાઈ શકો.
પૂરી સાથે પણ તમે ખાઈ શકો, રોટલી સાથે પણ તમે ખાઈ શકો, ઉપવાસના દિવસે પણ મઠો તમે ખાઈ શકો. નાનાથી મોટાને સૌને મઠો શ્રીખંડ ખૂબ જ ભાવતા હોય છે. તો મિત્રો, આજની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે, તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.